મિત્ર અનુરસિંહ, પરેશભાઈ, અન્ય નીતાબેન, મીનુબેન, મુકેશભાઈ, તમામ કાઉન્સિલર મિત્રો અને આ સમાજને ઊભો કરવામાં જેણે લોહી રેડ્યું છે એવા મોતીભાઈ હોય, અમારા મુકેશભાઈ હોય, યતીનભાઈ હોય, તમામ સમગ્ર પ્રજાપતિ સમાજને નામી અનામી બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે સમાજની એકતા માટે જે આ કાર્યક્રમ કરવામાં આવે છે. સતત પ્રજાપતિ સમાજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ નો મંત્ર આપ્યો છે અને વિશ્વકર્મા યોજના થકી સમગ્ર દેશના વિશ્વકર્મા સમાજના એટલે હાથથી કામ કરતા કારીગરો માટે જે યોજના મૂકી અને આ યોજનાની સાથે સાથે આ વખતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બનાવવાનો, સ્વદેશી અપનાવો અને આ આત્મનિર્ભર ભારતની નેમ સાથે સૌથી વધુ જો કોઈ ફાયદો થવાનો હોય તો એ વિશ્વકર્મા પરિવારના તમામ વંશજો કારીગર ભાઈઓને થવાનો. અને પ્રજાપતિ સમાજનો ભાઈ કે બહેનો એ માટીના કામ સાથે વણાયેલો હોય, લુહાર સમાજનો હોય તો લોઢા સાથે વણાયેલો હોય, સુથાર હોય તો લાકડાના કામ સાથે વણાયેલો હોય, મોચી સમાજનો દીકરો હોય તો ચામડાના કામ સાથે. આ તમામે તમામ જેટલી વિશ્વકર્મા સમાજની જ્ઞાતિ છે આવનારા દિવસોમાં જે માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારત બનાવવાનો, સ્વદેશી વસ્તુ વાપરવાનો, આજે જે ગરબાનું આયોજન કર્યું છે હું પ્રમુખ શ્રી યતીનભાઈ અને તમામ ટીમને કહીશ કે જેટલા પણ યુવક યુવતીઓ અહીંયા આવ્યા છે એવી ચોક્કસ એ માતાજી બ્રહ્માણી માતાના આવી પ્રતિજ્ઞા લઈને જાય જ્યારે અંબા માતાની આરતી થાય ત્યારે કે હું દર વર્ષે એક સ્વદેશી વસ્તુ તો અપનાવીશ પણ વિદેશની કોઈ વસ્તુ હું ક્યારેય એનું ગ્રહણ નહીં કરું. જેટલી જરૂર પૂરતી ખપ છે એટલી જ વસ્તુને હું તમામે તમામ મારા ઘરની અંદર જીવન જરૂરત તમામે તમામ વસ્તુઓ હું સ્વદેશી વસ્તુઓનો હું ઉપયોગ કરીશ એવા પ્રણ લઈ અને આપણે સૌ છૂટા પડીએ. અમારા મીડિયાના મિત્રો પણ લગભગ સતત રાત દિવસ દોડતા રહે છે. તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું. સૌનો આભાર. ભારત માતા કે જી, વંદે માતરમ. જય